ચાલો મિત્રો એના પછી ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ એનો ભાગ નંબર મિત્રો 3 પહોંચ્યા. ભાગ 1 અને ભાગ 2 ની અંદર મેં તમને બધી નોંધ લખાવેલી. ઈ નોંધને આધારે આ ચેપ્ટરમાંથી ખાલી જગ્યાઓ પૂછાશે. બરાબર છે? તો આપણે એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ. બરાબર, તમામ ખાલી જગ્યા તમારી ફેસબુકમાં લખવાની છે. સ્વાધ્યાયની નથી, બધી એક્સ્ટ્રા ખાલી જગ્યાઓ કહેવાય. મિત્રો પહેલી ખાલી જગ્યા, ત્રિકોણ PQR માં ખૂણો P અને Q બે સરખા હોય તો ત્રિકોણની કઈ બાજુઓ સમાન થાય? મિત્રો આકૃતિ દોરો એટલે સમજાઈ જશે જો એનો આન્સર કેમ આવે. મિત્રો આકૃતિ દોરવી પડે. આ ત્રિકોણ PQR એમાં જે બે ખૂણા સરખા છે તો કે P અને Q આ બે સરખા છે. મિત્રો જો આપણે નોંધ જોઈ ગયા જેના બે ખૂણા સરખા હોય ને એની સામેની બાજુ સરખી હોય તો મિત્રો P ની સામેની બાજુ કઈ થશે? એક આ, અને Q ની સામેની બાજુ આ. મિત્રો સામેની બાજુ કઈ કઈ થશે તો કે PR અને બીજી કઈ થશે તો કે QR. તો મિત્રો જવાબમાં આવશે આ બે ખૂણા સરખા એટલે એની સામેની બાજુ સરખી. એટલે આપણે જવાબમાં PR બરાબર QR અથવા તો એમ નો લખો તો QR બરાબર PR. બરાબર વચ્ચે છે ગમે ને લખી શકો. તો મિત્રો આપણો આન્સર આવશે. આન્સર કેમ મેળવવાનો? આકૃતિ દોરવાની. બે ખૂણા સરખા છે તો તેની સામેની બાજુ સરખી હોય. બરાબર છે? અથવા તો જેની બે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા. અહીંયા ખૂણા સરખા છે તેની સામેની બાજુ સરખી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પછી પ્રશ્ન નંબર 2, ત્રિકોણ ABC માં A 60 છે, B 70 અંશ છે, તો ત્રિકોણનો સૌથી મોટી બાજુ કઈ થાય? મિત્રો ત્રિકોણની સૌથી મોટી બાજુ કઈ થાય? તો કે જે ખૂણો સૌથી મોટો હોય ને એની સામેની બાજુ સૌથી મોટી થાય. તો મિત્રો તમારે કે ત્રિકોણના ત્રણેય ખૂણા પહેલા હોવા જોઈએ. તમારે કે બે ખૂણા છે, ત્રીજો મેળવી લ્યો પછી તમને ખબર પડે મોટો કયો ખૂણો થાય. તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો હોય? તો કે ત્રિકોણ ABC માં મિત્રો આ રીતે ગણતરી કરાય. ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. મિત્રો A છે 60 અંશ, B છે 70 અંશ, તમારે C મેળવવાનો છે 180. 60 ને 30 થાય 130 અંશ. ખૂણો C બરાબર 180 અંશ. ખૂણો C બરાબર 180 અંશ માઈનસ 130 અંશ તો ખૂણો C થયો 50 અંશ. મિત્રો તમને C મળી ગયો, A મળી ગયો, B મળી ગયો. આમાં સૌથી મોટો ખૂણો કયો છે? એની બાજુ સામેની બાજુ સૌથી મોટી થાય. તો પેલા ત્રિકોણ ABC દોરી લો. A કેટલાનો છે મિત્રો? જોવો તો કે 60, B છે 70 અને C છે 50. મિત્રો આમાં સૌથી મોટો ખૂણો 70 છે તો એની સામેની બાજુ સૌથી મોટી થાય. તો આ બાજુ સૌથી મોટી થાય. તો આપણો આન્સર શું આવશે મિત્રો? તો કે AC બાજુ. સૌથી મોટી બાજુ AC, કારણ કે એની સામેનો ખૂણો B સૌથી મોટો છે. તમને આમાં સૌથી નાની બાજુ કે આ ખાલી જગ્યા બદલાઈને મોટી જગ્યાએ નાની કે તો સૌથી નાનો ખૂણો હોય ને એની સામેની બાજુ સૌથી નાની થાય. તો સૌથી નાનો ખૂણો અત્યારે C છે. તો એની સામેની બાજુ કઈ થાય? તો AB. તો AB સૌથી નાની બાજુ થાય. તો આ યાદ રાખવાનું, સૌથી મોટો ખૂણો એની સામેની બાજુ સૌથી મોટી, સૌથી નાનો ખૂણો તો એની સામેની બાજુ સૌથી નાની. જેના બે ખૂણા સરખા એની સામેની બે બાજુ સરખી, જેની બે બાજુ સરખી એના બે સામેના ખૂણા સરખા. મિત્રો આ નોંધ આપણે જે શીખવાડી છે એના પરથી આવો ક્વેશ્ચન પૂછી શકે. એના પછી ત્રીજો, ત્રિકોણ XYZ માં XY બરાબર 5 સેન્ટીમીટર, YZ બરાબર 7.2 અને ZX બરાબર 5.8 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો કયો થાય? મિત્રો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો જોતો હોય તેની મોટી બાજુ મેળવવી પડે. તો મિત્રો આપણે એક ત્રિકોણ છે, આકૃતિ દોરી. ત્રિકોણ છે XYZ. XY દેખાય લખાય 5, YZ દેખાય લખાય 7.2 અને ZX દેખાય લખાય 5.8. મિત્રો આમાં સૌથી મોટો ખૂણો જોઈશે તો સૌથી મોટો ખૂણો જોતો હોય તો તમારે સૌથી મોટી બાજુ, સૌથી મોટો ખૂણો જોતો હોય તો તમારે સૌથી મોટી બાજુ નક્કી કરો તો કે YZ. YZ ની સામેનો ખૂણો મિત્રો તો કયો થાય? તો કે ખૂણો X. સૌથી મોટો ખૂણો થશે ખૂણો X. શા માટે? કારણ કે સૌથી મોટી બાજુ 7.2 આ છે. એની સામેનો ખૂણો સૌથી મોટો. આ જ જગ્યાએ સૌથી નાનો ખૂણો કયો? તો આમાં નાની બાજુ હોય ને એની સામે તો નાની બાજુ કઈ થાય? તો એનીમાં તો કે 5 XY. એની સામેનો ખૂણો ZD સૌથી નાનો ખૂણો થાય. આ સૌથી મોટો ખૂણો થાય. તો મિત્રો આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. બરાબર, આ રીતે આપણે જવાબ આપવાનો છે. એના પછી પ્રશ્ન નંબર 4, સમાન પરિમિતિ વાળા બે ખાલી જગ્યા ત્રિકોણ હંમેશા એકરૂપ હોય. મિત્રો સમાન પરિમિતિ, પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. એક હરખી પરિમિતિ હોય એવા બે ત્રિકોણ ક્યાં થાય? સમાન પરિમિતિ વાળા બે ત્રિકોણ હંમેશા. મિત્રો કોઈની પરિમિતિ 15 હોય તો બીજો હવે 15 નો જ હોય. બરાબર છે? તો એવા બે એકરૂપ, એકરૂપ એટલે પાછળ એનો આકાર સરખો હોવો જોઈએ અને બરાબર છે એના માપ સરખા હોવા જોઈએ, ત્રણેય બાજુના માપ સરખા હોવા જોઈએ. તો મિત્રો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. એકરૂપનો અર્થ થાય જેના માપ અને આકાર બે સરખા હોય. તો મિત્રો માપ અને આકાર સરખા સમબાજુ ત્રિકોણ છે તો અહીં લખી શકાય બે સમબાજુ. મોસ્ટ એમ્પટી ખાલી જગ્યા. સમાન પરિમિતિ વાળા બે સમબાજુ ત્રિકોણ હંમેશા એકરૂપ હોય. એના પછી ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ YXZ હોય તો ખૂણો PRQ બરાબર ખાલી જગ્યા ખૂણો થાય. મિત્રો બે ત્રિકોણ એકરૂપ છે જો આ રીતે આન્સર અપાય. આ બે ત્રિકોણ
ક્યાં બે ત્રિકોણ એકરૂપ છે તો કે PQR જેમ લખો એ જ રીતે આમાં લખવું પડે કોણ છે તો કે YX છે જો આ બે ત્રિકોણ એકરૂપ છે હવે એમાં આ ખૂણો જોઈશે કયો ખૂણો તો આન્સર આમ લખાય PRQ બરાબર મિત્રો PRQ એટલે તમે આ બાજુ આયલા ક્લોકવાઇઝ આયલા તો આમાં ક્લોકવાઇઝ ચાલવાનું એટલે ઘડિયાળની દિશામાં PRQ તો આમાં શું લખાય YZX તો ખૂણો થાય YZX તો આપણો જવાબ આ છે જેમ ચાલે એમ લખવાનું માનો કે અહીંથી ચાલે RQP તો આપણે અહીંથી લખાય ZXY અહીંથી ચાલે QPR તો લખાય XYZ બે પેલા ત્રિકોણ એકરૂપ છે એ તમે આકૃતિ દોરો પછી જે રીતે ચાલો ને એ રીતે બરાબર બીજા ત્રિકોણમાં ચાલો એટલે તમને ખૂણો મળી જાય તો મિત્રો આ રીતે 5 ખાલી જગ્યા છે જે આપણે સ્વાધ્યાય કર્યું એની ખાલી જગ્યા આવી પૂછી શકે તો આનો સ્ક્રીનશોટ પાડવાનો છે અને તમામ ખાલી જગ્યા તમારી ફેસબુક માં ઉતારવાની છે ચાલો મિત્રો એના પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ એક સંખ્યા અથવા વાક્યમાં આપવાના છે મિત્રો આપણે ગણતરીસો શીખડાવશી કેમ થાય આ તમામ ખાલી જગ્યા તમારી ફેસબુક માં કરવાની છે એટલે આનો લખતી જવાની છે ખાસ ધ્યાન રાખજો બરાબર છે હવે આપણે પહેલો દાખલો જોઈએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ છે એમાં A 50 છે B 70 છે તો Q જોઈશે મિત્રો બરાબર આ રીતે બે આપણે ત્રિકોણ દોરીએ જવાબ ડાયરેક્ટ ન લખવાનો કેમ થાય જવાબ ઈ લખી ABC તો અહીં લખી ABC જે રીતે તમે ABC લખ્યું એ જ રીતે આ લખવું પડે RPQ મિત્રો એમાં A 50 B 70 તો મિત્રો તમને એના ઉપરથી C મળે પેલા બરાબર છે એ ખૂણો મળી જાય પછી તમારામાં જે જોતો હોય મળે તો આપણે જોઈએ ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 મિત્રો એમાં A 50 અંશ છે B 70 અંશ છે તો આપણે C મળી જશે 50 ને 70 120 વત્તા ખૂણો C બરાબર 180 ખૂણો C બરાબર 180 માઈનસ 120 ખૂણો C બરાબર 60 અંશ મિત્રો આ C મળ્યો 60 અંશ હવે તમારે કોણ જોઈશે તો કે Q તો Q કોને એકરૂપ થાય જો આકૃતિમાંથી ખબર પડી જાય તો Q કોને એકરૂપ થાય તો કે C ને તો કહી શકાય આકૃતિ પરથી ખૂણો C બરાબર ખૂણો Q બરાબર અહીં ખૂણો C કેટલાનો જોવો દી અહીં ખૂણો C 60 અંશ તેથી ખૂણો Q પણ 60 અંશ થાય બરાબર છે Q કોને એકરૂપ છે તો કે C ને હવે આ રીતે તમને R માંગે તો R કોને એકરૂપ હોય તો કે ને તો 50 લખાય P કોને એકરૂપ હોય તો કે B ને તો 70 થાય તો મિત્રો આ રીતે અત્યારે આપણે Q જોતો તો એટલે આપણે C જોઈએ એટલે C નહોતો એટલે પહેલા મેળવું કેમ મળે તો કે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એ રીતે મળી જાય પછી તમે જે જોતો એ મળે આકૃતિ આના પરથી આકૃતિ દોરવાની તો મોસ્ટ ટાઈમથી બરાબર મિત્રો આ રીતે ખાલી જગ્યા કરવાની હોય છે તમારે આ પહેલી ખાલી જગ્યા ફેસબુક માં લખજો ચાલો પછી બીજી ખાલી જગ્યા જોઈએ ત્રિકોણ XYZ માં Y અને Z બે ખૂણા સરખા છે મિત્રો હવે આપણે ખબર છે જે બે ખૂણા સરખા હોય ને એની સામેની બે બાજુ સરખી થાય બરાબર એમાં એક બાજુ એકી છે બીજી બાજુ એકી છે તો પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો તો મિત્રો કેમ થાય જો ત્રિકોણ XYZ દોરીએ આ X Y Z XY કેટલા છે તો કે 6 YZ દેખાય કેટલા કે 8 મિત્રો આ બે ખૂણા હરખા છે કયા ખૂણા હરખા છે Y અને Z મિત્રો Y ને Z હરખા હોય તેના સામેની બાજુ સરખી થઈ જાય તો લખાય અહીં ખૂણો Y બરાબર ખૂણો Z છે તેથી એની સામેની બાજુ કઈ થશે Y ની સામેની બાજુ થશે XZ બરાબર Z ની સામેની બાજુ થશે XY થાય હવે એનું માપ કેટલું છે અહીં XY કેટલાના છે તો બરાબર છે XY 6 છે XY બરાબર 6 તેથી XZ કેટલા થાય તો 6 મિત્રો આ 6 છે તેથી આ 6 થશે હવે મિત્રો પરિમિતિ છે પરિમિતિ ત્રણેયની બાજુનો સરવાળો પરિમિતિ એટલે ત્રણેયનો સરવાળો કરો ત્રણેયનો સરવાળો 6 + 6 + 8 6 + 6 + 8 6 ને 6 12 ને 8 20 સેન્ટીમીટર થઈ ગયો તો આપણો આન્સર આવશે 20 કેમ આન્સર 20 આવ્યો તો કે આ બે ખૂણા સરખા છે જે બે ખૂણા સરખા એની સામેની બાજુ હરખી હોય તેથી આપણે કઈ બે બાજુ હરખી થઈ લઈશું એમાં એક બાજુનું માપ 6 છે તો બીજી ઓટોમેટિક 6 ની થાય તો આ 6 અને 8 પરિમિતિ તેનો સરવાળો આકૃતિ દોરો એટલે મિત્રો સમજાશે ફેસબુક માં લખવાની છે ચાલો ત્રીજી ખાલી જગ્યા ત્રિકોણ PQR સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ છે મિત્રો કાટકોણ છે અને એમાં જે બાકીની બે બાજુ હતી સરખી છે સમદ્વિભુજ અને એમાં PR કર્ણ છે તો P જોઈશે મિત્રો આકૃતિ દોરી કાટકોણ ત્રિકોણ દોરવો પડે તમારે આન્સર આ કાટકોણ ત્રિકોણ મિત્રો એમાં PR કર્ણ છે તો P અહીં લખાય R અહીં લખાય તો કાટખૂણો કોણ હશે તો Q આ કેટલા અંશનો હોય તો કે 90 અંશ મિત્રો બાકીની બે બાજુ સમદ્વિભુજ છે બે બાજુ સરખી છે આ બે બાજુ સરખી હોય એટલે એના સામેના ખૂણા સરખા થાય તો કહેવાય અહીં ત્રિકોણ PQR માં PR કર્ણ છે જો રકમ એવું કહે છે PR કર્ણ છે તેથી Q કેટલાનો થાય તેથી Q બરાબર 90 અંશ થાય તો કાટખૂણો થાય બે બાજુ સરખી છે અહીં સમદ્વિભુજ હોવાથી
આ બે બાજુ સરખી છે કઈ તો કે PQ બરાબર QR છે હું એને બરાબર x ધારી લઉં બરાબર આ ત્રણ આ બે બરાબર હું ધારી લીધું x જેની બે બાજુ સરખી હોય એના સામેના ખૂણા મિત્રો હરખા થાય હવે આપણને ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 મિત્રો P x નો છે Q 90 અંશ છે R એ x છે બરાબર 180 x વત્તા x એટલે 2x 90 ને આ બાજુ લઈ આવો એટલે 180 અંશ માઈનસ 90 2x બરાબર 90 અંશ x બરાબર 90 અંશ ભાગ્યા 2 એટલે x બરાબર 45 અંશ મિત્રો x 45 એટલે હું 45 તો આપણે x કોને ધાર્યો છે તો કે x આપણે કોને ધાર્યો છે તો કે બરાબર છે બે ખૂણા આપણે બરાબર છે x ધારેલા છે બરાબર છે આ ખૂણા ધારેલા છે મિત્રો આ બે બાજુ સરખી છે કઈ બે બાજુ સરખી છે PQ બરાબર તમે જોઈ શકો છો કે આ PQ બાજુ સરખી છે અને બીજી કઈ બાજુ સરખી થાય તો કે QR તેથી બે ખૂણા સરખા થાય ક્યાં બે ખૂણા સરખા થાય તો કે તેથી ખૂણો P બરાબર ખૂણો R બરાબર x ધારતા મિત્રો ખૂણાના માપ ધારી લીધા બરાબર છે કિંમત મૂકી x 45 આપણે જોઈ શકો તો કે P તેથી P બરાબર 45 અને R એ કેટલાનો થશે 45 જે ખૂણો માંગી જવાબ લ્યો કઈ રીતે 45 થયા મિત્રો કાટકોણ ત્રિકોણ દોરો PR કર્ણ દોરો તો Q કાટખૂણો થયો આ બે બાજુ સમદ્વિભુજ એટલે બે બાજુ સરખી થાય બે બાજુ સરખી થાય એટલે એના સામેના ખૂણા સરખા થયા અને એ ખૂણાના માપને x ધારી લીધું મિત્રો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરો 180 આ 90 આ બે x ના x મળી જશે તો મિત્રો આ રીતે ત્રીજી ખાલી જગ્યા તમારી ફેસબુક માં કરવાની છે જોઈએ બીજી ખાલી જગ્યાઓ ચાલો મિત્રો એના પછી હજી બીજી આપણે ખાલી જગ્યાઓ ટૂંકા પ્રશ્ન જોઈએ ચોથો ત્રિકોણ PQR માં PQ 8 સેન્ટીમીટર છે QR 7 સેન્ટીમીટર છે તો RP ની લંબાઈ કેટલા સેન્ટીમીટર થી ઓછી હોય મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો હંમેશા બરાબર છે બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે હોય એટલે એનો અર્થ એવો થયો ત્રીજી બાજુ છે એ બે બાજુના સરવાળાથી ઓછી હોય બરાબર છે આ નોંધ આપણને લખાવેલી છે કઈ નોંધ છે નોંધ આપણે યાદ હોવી જોઈએ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુથી વધુ હોય બરાબર આ નોંધ છે આ નોંધનો ઉપયોગ થશે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી વધુ હોય તો એનો અર્થ એવો થયો ઊંધું ત્રીજી બાજુ એ બે બાજુના સરવાળાથી ઓછી હોય તો મિત્રો આમાં ત્રણ બાજુ છે એમાં ત્રીજી બાજુ જોઈ છે બે બાજુના સરવાળાથી ઓછી હશે તો અહીં કહી શકીએ અહીં કઈ બે બાજુ તો કે અહીં PQ વત્તા QR ઈ બેનો સરવાળો ત્રીજી બાજુ RP થી વધારે હોય તો મિત્રો PQ ને QR આપ્યા PQ આપ્યા 8 વત્તા આપ્યા 7 RP 8 ને 8 15 તો મિત્રો RP ત્રીજી બાજુ છે એ 15 થી ઓછી હોય બરાબર છે તો કહી શકીએ અહીં ત્રીજી બાજુ RP એ 15 થી ઓછી હોય બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી વધારે હોય છે આપણને આ નોંધ યાદ છે તો આમાં જે બે બાજુ આપી હોય એ બેનો સરવાળો કરાય તો આ બે બાજુ આપી એનો સરવાળો ત્રીજી બાજુ જે વૈધી છે એનાથી વધારે હોય તો કિંમત મૂકી તો ત્રીજી બાજુ આ 15 થી ઓછી હશે તો જવાબ શું આવે તો કે જવાબ આવશે 15 થી ઓછી જો આ રીતે ગણતરી થાય નોંધ યાદ હોવી જોઈએ ચાલો એના પછી પાંચમી ખાલી જગ્યા મિત્રો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માં AB બરાબર XZ બે બાજુ સરખી છે આ બે બાજુ સરખી છે BC બરાબર ZY અને ખૂણો B અને ખૂણો Z પણ સરખા હોય તો મિત્રો ABC અને XYZ ની એકરૂપતા નક્કી કરવાની છે તો મિત્રો પેલા બે ત્રિકોણ દોરાઈ દો આ રીતે આન્સર માટે બે ત્રિકોણ દોરો પડે બરાબર છે કઈ બે બાજુ સરખી છે તો કે AB તો મિત્રો હું અહીં લખું AB તો AB બરાબર XZ જો આ બાજુ AB લખું તો અહીં લખાય XZ પછી BC તો મિત્રો BC બરાબર ZY તમે જોઈ શકો છો જો આ BC અને અહીં લખાય જો ZY છે તો ZY ન હોય તો આ મિત્રો બેને પાછા ચેન્જ કરી નખાય બરાબર માનો કે XY હોય તો X ના લઈ લેવાય Z ના લઈ લેવાય XZ એ કહી શકો ZX એ કરી શકો તો મિત્રો આ થઈ ગયો એ રીતે અને B બરાબર Z જો આ B અને Z બે સરખા છે જો અહીંયા હોય ખૂણો પાછો અહીં આવી ગયો તો મિત્રો આની એકરૂપતા હું થાય તમે જેમ લખ્યું લખી શકો એન્ટી ક્લોકવાઇઝ ચાલો ક્લોકવાઇઝ ચાલો એ રીતે લખવાનું તો માનો કે હું લખું છું ત્રિકોણ ABC એને એકરૂપ કયો થાય તો કે આ બાજુ આમ લખું તો આમાં આમ લખું પણ શું થાય તો કે XZ મિત્રો ઘણા કે મારે ACB લખું તો શું થાય તો કે XYZ જેમ આમાં લખો એ જ રીતે આમાં લખવાનું બે આકૃતિ દોરી જે બાજુ સરખી હોય જે ખૂણા હોય પેલા દર્શાવો પછી મિત્રો આ રીતે ને તમારું સંગતતા લખવાની આપણે આમ ચાલે તો આમાં આમ ચાલુ કરે તો આ રીતે મિત્રો આકૃતિ દોરીને વ્યવસ્થિત ખાલી જગ્યા કરવાની છે 5 નંબરની એના પછી જોઈએ 6 નંબરની ખાલી જગ્યા જેમાં A બરાબર 90 અંશ એટલે A 90 એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયો બરાબર AB અને AC બે બાજુ સરખી છે તો કાટકોણ ત્રિકોણ
બરાબર છે. તો ABC છે કાટકોણ ત્રિકોણ, એમાં B અને C જોઈશે. તો મિત્રો પહેલા આકૃતિ દોરીએ આપણે. એ કાટકોણ છે એટલે અહીં લખું છું, B અને C ગમે લખી શકો. આ 90 અંશ છે મિત્રો. બે બાજુ સરખી છે, કઈ બે બાજુ? AB અને AC. મિત્રો બે બાજુ સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય. આનો સામેનો ખૂણો આ થાય અને આનો સામેનો ખૂણો આ થાય. તો અહીં કહેવાય અહીં AB બરાબર AC. તેથી એના સામેના ખૂણા ક્યાં થાય? આનો સામેનો ખૂણો થાય ખૂણો C અને આનો થાય B. એ બે સરખા થાય, બે બરાબર મેં x સ્થાન લીધા. એટલે આ બે x સ્થાન લીધા. આપણે B અને C જોઈશે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હતો? કે ત્રિકોણ ABC માં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. મિત્રો A છે 90 અંશ, B અને C કેટલા થઈ રહેશે? તો કે x બરાબર 180. 90 ના 90 x વત્તા x એટલે 2x થાય. x સ્ક્વેર ન થાય, ગુણાકાર હોય તો x સ્ક્વેર થાય, યાદ રાખજો. બરાબર છે, બરાબર 180 અંશ. 2x બરાબર 180 અંશ માઈનસ 90. 2x બરાબર 90 અંશ. x બરાબર 90 અંશ ભાગ્યા 2. એટલે મિત્રો x બરાબર કેટલા થશે? તો કે 45 અંશ. x એટલે હું થયું હતું? તો કે ખૂણો B અને ખૂણો C. તેથી ખૂણો B અને ખૂણો C બરાબર થશે કેટલા અંશ? તો 45. આ રીતે મિત્રો તમારે આકૃતિ દોરવાની, જેમાં આપણે કોઈ લખવાના, જે બે બાજુ સરખી હોય દર્શાવવાની, જેની બે બાજુ સરખી એના સામેના ખૂણા સરખા, એટલે એના સામેના ખૂણા સરખા હોય મેં ધારી લીધું x. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરો, જે જોતું હોય મિત્રો મળી જાય. તો આ રીતે મોસ્ટ ટાઈમ મિત્રો આવી 6 ખાલી જગ્યા તમારી ફેસબુકમાં લખીને પાકી કરવાની છે. તો તમામ પ્રશ્નો લખવાના છે.